નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આપેલું છે અને તેના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે આ એસપીસીસી વાણિજ્યક પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં આપણે આજે ધોરણ 11ના જે વિભાગ સી માં ભાગ 1ના પ્રકરણ નંબર 2ના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે જેના તમને ગાલા અસાઇનમેન્ટમાં પ્રશ્નો આપેલા છે તો એનું સોલ્યુશન મિત્રો આપણે જોઈશું. તો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમશે તો મિત્રો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર જે તમને મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. માત્ર મિત્રો 150માં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને મળી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો શરૂ કરીએ. આપણો આજનો પહેલા નંબરનો પ્રશ્ન છે ભાગ 1ના ચેપ્ટર નંબર 2ના અંદર. તો પહેલો પ્રશ્ન છે, ભૂતકાળમાં રાજાઓ ગોપનીય સંદેશોની આપ લે કઈ રીતે કરતા હતા? તો સંદેશા મોકલવા માટે એ સંદેશો કેવી રીતે મોકલવા હતા? તો આઈ થિંક મેં તેરે નામ મૂવી જોઈ છે, તો એના અંદર તો કબૂતરથી આપણે સંદેશો મોકલતા હતા રાજાઓ. તો એ મુજબ જ છે કંઈક કે ભૂતકાળમાં રાજાઓ સંદેશાની આપ લે કરવા માટે ઝાડના પાંદડા ઉપર તેમજ કાગળના ટુકડા ઉપર કાપડના અથવા કાગળના ટુકડા ઉપર માહિતી લખીને ખેપિયા અથવા તો દૂત દ્વારા મોકલાવતા હતા. અને કેટલીક વખત તો કબૂતરો, મેં કીધું ને એમ આગળ એ મુજબ કબૂતરનો ઉપયોગ પણ સંદેશાની આપ લે માટે કરતા હતા. ઓકે, તો આગળ જોઈએ. દૂતનો ઉપયોગ કરતા હતા. ભૂતકાળના રાજાઓ સંદેશાની આપ લે કરવા માટે ઝાડના પાંદડા તેમજ કાપડના અથવા તો કાપડના ટુકડા ઉપર માહિતી લખીને ખેપિયા અથવા દૂત દ્વારા મોકલાવતા હતા. કેટલીક વખત કબૂતરોનો ઉપયોગ પણ સંદેશાની આપ લે માટે કરતા હતા. ઓકે, આ તમારો પહેલા નંબરનો પ્રશ્ન છે, કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ મિત્રો તમારો સેકન્ડ ક્વેશ્ચન છે, વાણિજ્યક પત્રમાં એક સેલ્સમેનની ગરજ સારી છે. ટૂંકમાં સમજાવો. વાણિજ્યક પત્ર છે એ એક સેલ્સમેનની પીડીએફ ગરજ સારે છે. वो ये पीडीएफ पर लागी हो તો કે વાણિજ્યક પત્ર છે એક સેલ્સમેનની ગરજ સારી છે, ટૂંકમાં સમજાવવાનું છે. ઓકે, તો એનો પહેલા આન્સર આવશે તો કે ધંધાના પ્રચાર અને પ્રસાર માટે. ધંધાનો શું? પ્રચાર. એટલે કે તમે ધંધાનો તમારો કોઈ બિઝનેસ છે ને એનો પ્રચાર કરો, એટલે પ્રચાર પ્રસાર માટે કેટલીક ધંધાકીય બાબતોની ચોખવટ માટે અને નિરંતરપણે લોકમાનસમાં રહેવા માટે વાણિજ્યક પત્રો મહત્વનું યોગદાન આપે છે. ધંધાના પ્રચાર અને પ્રસાર માટે કેટલીક ધંધાકીય બાબતો ચોખવટ માટે અને નિરંતરપણે લોકમાનસમાં રહેવા માટે વાણિજ્યક પત્રો મહત્વનું યોગદાન આપે છે. વાણિજ્યક પત્રો સેલ્સમેનની જેમ માલ સામાન વિશે ગ્રાહકોને માહિતગાર એમને કરે છે. વાણિજ્યક પત્રો સેલ્સમેનની જેમ માલ સામાન વિશે ગ્રાહકોને માહિતગાર કરે છે. વાણિજ્યક પત્રો સેલ્સમેનની જેમ વ્યાપારિક પ્રવૃત્તિઓને વેગવંતી બનાવે છે. આથી એમ કહી શકાય છે કે વાણિજ્યક પત્ર વાણિજ્યક પત્ર એટલે કે તમે પત્ર લખો કોઈ બિઝનેસમેનને અથવા કોઈ
તમારા કસ્ટમરને તમે પત્ર લખીને જાણ કરી શકો તો તમારે સેલ્સમેનની જરૂરત જ નથી, બરાબર. સેલ્સમેનને તમે કાઢી મૂકો પગારમાંથી, ઓકે. એનો પગાર પણ બચી જશે, એટલે તમારી આવક પણ વધી જશે, એવી રીતે એ મુજબ, બરાબર. વાણિજ્યક પત્રો સેલ્સમેનની જેમ વ્યાપારિક પ્રવૃત્તિઓને વેગવંતી બનાવે છે. આથી એમ કહી શકાય કે વાણિજ્યક પત્ર એક સેલ્સમેનની ગરજ સારે છે, ઓકે. ત્યારબાદ ત્રીજા નંબરનું છે વિવેકપૂર્ણ ભાષા પત્ર વ્યવહારને આત્મીય સ્વરૂપ આપે છે. વિધાન ટૂંકમાં સમજાવો. વિવેકપૂર્ણ ભાષા વાણિજ્યક તો નથી, પત્ર વ્યવહારને આત્મીય સ્વરૂપ એટલે તમે સારી ભાષામાં જો પત્ર લખો ને તો પત્ર વાંચનારને પણ એ પત્ર ગમે ભાઈ. આ તમે તમારે ગાળો લખીને પત્ર લખો તો એને ગમવાનું જ નથી ને, એ તમને ઓર્ડર આપવાનો નથી અથવા તમારી તરફથી માલ સામાન ખરીદવાનો જ નથી, બરાબર. વિવેકપૂર્ણ ભાષા પત્ર વ્યવહારને આત્મીય સ્વરૂપ આપે છે. વિધાન ટૂંકમાં સમજાવો. તો એના અંદર લખવાનું વિવેકપૂર્ણ ભાષા દ્વારા વેપારીનો વિકાસ કરી શકે છે. એટલે કે એની ભાષા જો સુધારશે ને મિત્રો તો એ વ્યાપારનો પોતાનો વિકાસ કરી શકે છે. અને જો પત્ર વ્યવહારમાં અવિવેકપૂર્ણ લખાણ લખવામાં આવે તો વ્યાપારિક સંબંધોને નુકસાન થાય છે. એટલે કે આપણે ભાષા આપણી બરોબર ન રાખીએ તો આપણો વ્યાપારિક જે છે પત્રો અને વ્યાપારમાં આપણું નુકસાન થઈ શકે છે. અને આથી જો પત્ર વ્યવહારમાં વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ કરવામાં આવે તો પત્ર લખનારની અને પેઢીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. પત્ર જે લખે છે અને એ પેઢીની શું પ્રતિષ્ઠા એટલે કે એની ઇમ્પ્રેશન વધે છે ભાઈ, ઓકે. અને આથી એમ કહી શકાય છે કે વિવેકપૂર્ણ ભાષા પત્ર વ્યવહારને આત્મીય સ્વરૂપ આપે છે. વિવેકપૂર્ણ ભાષા એ પત્ર વ્યવહારને આત્મીય સ્વરૂપ મિત્રો આપે છે. ત્યારબાદ ચોથા નંબરનો મિત્રો પ્રશ્ન જોતા પહેલા તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો ભાઈ તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. માત્ર મિત્રો તમને 150માં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો, ઓકે. અને તમે જો આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક પણ કરી દેજો, ઓકે. કેમ કે આપણે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર કરાવીએ છીએ. તો ભાઈ ફટાફટ વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને 150 એટલે કે 150માં તમને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મળી જશે, ઓકે. તો કોલ કરીને આ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી જ લેજો, ઓકે. જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન છે શા માટે સંક્ષિપ્તતાને વાણિજ્યક પત્રનો આત્મા કહેવાય છે? શા માટે સંક્ષિપ્તતાને વાણિજ્યક પત્રનો શું કહેવાય છે? આત્મા કહેવામાં આવે છે. તો કે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી પત્રમાં ટૂંકમાં લખવા જોઈએ. યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી પત્ર ટૂંકમાં લખવો જોઈએ. વધુ પડતો લાંબો પત્ર કે ટૂંકો પત્ર કોઈ જ અસર ઊભી કરી શકતો નથી. એટલે કે તમે વધારે ઓછું બી ના લખો ને વધારે શબ્દોનો ઉપયોગ પણ ના કરો. મીડિયમમાં લખો એકદમ, અને સારું એટલે કે એકદમ શ્રેષ્ઠ શબ્દોનો ઉપયોગ એના અંદર કરો એમ કહેવામાં આવ્યું છે. અને આ ઉપરાંત આજે કોઈ પણ પાસે લંબાણપૂર્વકતાનો પત્ર વાંચવાનો સમય નથી. આજે કોઈની બી પાસે પોતે શિક્ષકો પણ તમારો પેપર પ્રોપરલી ચેક કરવાનો સમય જ નથી. એમને તો કંઈ નહીં, તમારા પેપરના 7 રૂપિયા ચેક કરવાના મળી જાય છે. ખાલી લીટા મારીને મૂકી દેવાના. 7 રૂપિયા એમને એમના એકાઉન્ટમાં આવી જાય છે પર પેપરના. તો 2 મિનિટ લાગે છે 7 રૂપિયા કરવા માટે એમને ખાલી, બરાબર. તો વાંચવાનો સમય હોતો નથી ને સંક્ષિપ્તતાપૂર્ણ લખેલો પત્રનો ખર્ચ ઘટાડે છે. પત્ર શું ખર્ચ એટલે લખવા માટે આપણું થોડુંક કાગળ પણ ઓછો વપરાય,
પેન્સિલ પણ ઓછી ઘસાય, રબરનો પણ ઓછો ઉપયોગ થાય, એટલે કંઈ ને તો કંઈ બચી જ જાય છે. તો ઓછું પણ લખવાનું અને સારા શબ્દોનો પણ ઉપયોગ કરવાનો. પત્રને અસરકારક બનાવવો છે, વાચકનો સમય બચાવે છે, તેમજ વાચકના મનમાં પત્ર વાંચવાની જિજ્ઞાસા એટલે કે એને ઇન્ટરેસ્ટ આવે છે પત્ર વાંચવામાં, અને તેથી જ સપેક્ષતાપૂર્વક પત્રનો એટલે કે મોટા પત્રનો આત્મા કહેવાય છે. સારો પત્ર એમ કહીએ તો બી આપણે ચાલે એને. ઓકે, ત્યારબાદ 5મા નંબરનો તમારો પ્રશ્ન છે કે ફૂલ્લી બ્લોક્ડ શૈલીમાં પત્રની ડાબી બાજુએ તેમજ જમણી બાજુએ શું દર્શાવવામાં આવે છે? ફૂલ્લી બ્લોક શૈલી, તો કે ફૂલ્લી બ્લોક્ડ શૈલીમાં પત્રની તારીખ, આંતરિક સરનામું, સંબોધન, વિષય રેખા, પત્રનો સંદેશો, શુભેચ્છા દર્શક સમાપન, હોદ્દો અને સહી પત્રની ડાબી બાજુએ દર્શાવવામાં આવે છે, જ્યારે પત્રની જમણી બાજુએ પત્રની કોઈ પણ માહિતી દર્શાવતી નથી, જે આ શૈલીને મુખ્ય નબળાઈ આપે છે. ઓકે, ફરીથી જોઈએ કે ફૂલ્લી બ્લોક્ડ શૈલીમાં પત્રની તારીખ, આંતરિક સરનામું, સંબોધન, વિષય રેખા, પત્રનો સંદેશો, શુભેચ્છક દર્શક સમાપન, હોદ્દો અને સહી પત્રની ડાબી બાજુએ દર્શાવાય છે, અને જ્યારે પત્રની જમણી બાજુએ પત્રની કોઈ જ માહિતી દર્શાવતી નથી, જે આ શૈલીની મુખ્ય નબળાઈ છે ભાઈ. ઓકે મિત્રો, આથી આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક, ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો સ્ક્રીન ઉપર જે તમારો મોબાઈલ નંબર આપેલો છે તમારો પોતાનો, તો ભાઈ ફટાફટ કોલ કરી દેજો. 150 રૂપિયામાં તમને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મળી જવાની છે. તો ભાઈ ફટાફટ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયો ભાઈ ભાગ 1ના પ્રકરણ નંબર 3માં. ઓકે, next video coming soon.